ગુજરાતની સૌથી મોટી ટેવ ગાઈસ. તમે જો મિત્રો આ ભાઈ છે ક્યાંના ફોટા પાડે છે. મેરેજ છે ને ભાઈના? હા મેરેજ છે એના. અચ્છા. હેલો મિત્રો, જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો. હું છું તમારો જુગલુ અને સ્વાગત કરું છું તમારું આજના પણ નવા એક મોટા બ્લોગમાં. અને આજે છે રવિવાર અને મહાશિવરાત્રી છે. આપણે દેવોના દેવો મહાદેવનો મોટો દિવસ છે. આપણે હર હર મહાદેવ. સૌનું ભલું કરે તો સુરત મારા ગુજરાતના ગરીબોથી અને તમારાથી કરે. એટલે આજે દોસ્તો આપણે શોપ તો બંધ છે ને આજે આખા ફેમિલી અમદાવાદથી મારા કાકીમાં આવ્યા છે. તો તમે બધા ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. મારા કાકા અડધા ફેમિલી છે બહાર જવાનું, અડધા ઘરમાં છે ને. એટલે તમને મળાવી દઉં પેલા. રાજામાં કાકી અમે ઊભા છે. અમારા કાકી છે જો. કેમ છો? અમારા કાકી છે. તો અમારા કાકીના દીકરી છે ન્યાસાબેન અમારા. આમને ઓળખો જાનુબેન? અમારા ભૈલા છે. જો બધા થઈ ગયા તૈયાર કમ્પ્લીટ રીતે. આપણે પણ થઈ ગયા છે મસ્ત ને તૈયાર. ચલો કેમ લાગુ પણ રેડી ને? 19 આપણી બે મોટી બેન છે ને અમરેલી, એના મેરેજ છે. ત્યાં જવાનું એટલે બધા આવ્યા છે મહેમાન અત્યારે. અને અત્યારે મહાશિવરાત્રી છે શોપ ઉપર રજા છે એટલે જાણો તો બગદાણા પગે લાગવા માટે. એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચલો તમને આગળ લોકેશન બતાવું. ચાલો રેડી કન્ટિન્યુ રહેજો. બ્લોગમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ. હર હર મહાદેવ. રસ્તા જગ્યાએ ઊભા છીએ અને ગાડી ઊભી નથી અત્યારે રસ પીએ છે. અત્યારે બધાને ઉપવાસ છે. અત્યારે બે ઢીંગલીઓ મારા મેડમ આ ભાઈ બીજા આવી ગયા. હા મેં આ મહેમાનને આપો મારા. હા બા હું લઈ લઉં. મહેમાન ઘરમાં બની ગયું. મહેમાન તો શરીર મિલા. ઓકે ડન. શું સારે છે પીવે છે? હેલો બેન, તમને રસ્તા પછી બતાવવા માટે. ચાલો કન્ટિન્યુ. ભાઈ ક્યાં જાવ છો હવે? અમારા ડ્રાઈવર બદલાય ને 100 ભાઈ મારજો. એમાં કાકા કાવતો રિક્ષા લાલભાઈ આવાજ કે ઉતરતી નથી. પુષ્પા ઝુકેગા નહીં સાલા. तुलसी बेन ये सब तो क्यों नहीं पुष्पा झुकेगा नहीं. तुलसी बेन बोल जे मम्मी बोल जे. अच्छा पीधું છે લાલભાઈ? पुष्पा झुकेगा नहीं. લાલભાઈ પીધું છે આજે? હા. કેટલું પીધું છે? એમ ને આ ખુશી આ ખુશી આ નવું અંદરું છે. આ નવું એવું છે. આ ખુશી બેન, આ તુલસી બેન અને આમાં લાલભાઈ. पुष्पा झुकेगा नहीं अगर बोल जे. प्रभु प्रभु क्या प्रभु आ गया. प्रभु पहला छोकरा से भी है. अनमोल रतन गुप्ता के. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. ત્યારે વાગ્યા તો બપોરના 5 ને ફાઇનલી પહોંચી ગયા છે ફૂલ ફેમિલી બગદાણામાં. તો રસ્તામાં ઊંઘ આવતી હતી એટલે હોઈ ગયા હતા. જો કે તમને ખબર છે કે ઊંઘ હોય આપણી બેઠા એમ જલસા કરતા જવાની. એ આપણી ફોર્ચ્યુનર કન્નગી પાર્ક ગયા 3 પગવાળી. અરે હાલ હવે હાલ હવે પહેલાં બગદાણામાં બધું જે આપણે કામ તો કાંઈ હોય નહીં. પગે લાગી લઈએ પહેલાં. પગે લાગીને ખરીદી કરવાનું કરી નાખીએ. લાગી જાય આગળ. ચાલો કન્ટિન્યુ. એ તમને થાય ને તો દર્શન કરાવું. ચાલો બાપા સીતારામ. ચાલો અમારામાંથી કોણ કોણ બગદાણામાં આવ્યું છે ને એમાં કોમેન્ટ કરજો. રેડી? ચાલો બાપા સીતારામ.
કાઢને કશે અહીંયા એ લાયા મૂકવાનું છે ચંપલ અને ઘર કર અંદર તો કઈ લઈ ન જવાય હવે તમે અંદરનું બતાવો બધું ધોઈ નાખીએ બધા ઉકળા જવાથી કે સમજો પેલા સાપર નાખી બધું પેલા પ્રસાદી લઈ લે ચાની સમજો એ બધી પેલા ચા પી લે તો દુકાન એવું ઠંડી કરી બસ 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 રેડી કેમ છે રેડી ને પ્રસાદી લેવા ગઈ છે ને કાલે ભગવાનના પર દર્શન થઈ ગયા છે આપણે બાપા સીતારામના દર્શન કરવાનું ચાલો બાપા સીતારામ કમેન્ટ કરજો પાછા બાપા સીતારામની ગાદી ને બધું છે જો અહીંયા ગાદરા છે પછી ખૂબ જો આ મંદિર હું તમને બતાવું આ છે આખું મંદિર ના સામાન બધા જૂના જમાનાના વાસણો છે બોલો ફાઇનલી મંદિર કામ ચાલે છે હજી અહીંયા તમે સીધા અંદર દર્શન કરાવું ઉપર જઈએ છીએ બરાબર હવે હું ઉપર બતાવું ચાલો ફાઇનલી ગાઈસ બાપા સીતારામ રામ ભગવાન બધાના દર્શન થઈ ગયા છે તો પ્રસાદી લેવાની જ કે અહીંયાથી રજા લેવાની બરાબર જે બેમાંથી હું લેવાઈ જાવ ચાલો ચાલો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ બાપા સીતારામ તમે જો મિત્રો આ ભાઈ છે ક્યાંના ફોટા પાડે છે મેરેજ છે ને ભાઈના હા મેરેજ છે એના અચ્છા આ ભાઈનું કેવું છે કે આ ભાઈના મેરેજ છે એટલે ફોટા પાડે છે ક્યાંના જો હું એટલે આમ તો શોખ તો છે પાડે કેમ પણ જો એક થાંભલી એને બાકી નથી મૂકી ફોટા પાડવા એમ અરે પણ ભાઈ કામ કરે છે ભાઈ ભણે છે એમબીબીએસ કરે છે એમબીબીએસ ફોટો બાકી ફોટોગ્રાફર બનવા જેવું હતી એને હા સરસ સરસ ભાઈ ચુગલું હેલો પાકું હમણાં આવી જાય 100% આવશે હેલો ભાઈ ફોલો થઈ આપણે હાલો આપણે આગળ હાલો હવે ગુજરાતની સૌથી મોટી ટેવ ગાઈસ બહાર નીકળીએ ફોટા ન પાડે એ ગુજરાતી નો કહેવાય સાચું કે નહીં એમ જ હાલો હવે જો ફોટા પાડે કાકા બધા ક્યાં છે ક્યાં અંદર છે કેમ પણ ફોટા પાડવા ના ભલે મેમરી ભૂલ થઈ જાય પણ ફોટા પાડવા ના હાલો હવે આપણે પાડીએ કાકા આપણે રજા લઈ લઈએ પ્રસાદી નથી લેવાની રજા લઈ લઈએ બાપા સીતારામ રડી ને મજા આવી ને તો વાંધો નહીં હાલો
હે બાપા સીતારામ. આપણે ચંપલ પહેરી લઈએ, જે સીધા બહાર. કમ્પ્લેટ. ફાઇનલી આપણે લઈ લીધી છે બાપા સીતારામ પાસેથી રજા. હવે રિક્ષા લઈને અહીંયાથી આપણે નીકળીએ, પહેલાં બધાને બહાર દઈએ પછી સીધા આપણે નીકળીએ બહાર. અહીંયા હવે અહીંયાથી ક્યાં જવાનું છે ને તમને આગળ કહીશ. ચાલો બાપા સીતારામ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળના વ્યવહાર નથી આવ્યો. ક્યાં ગઈ ગધડી? ગધડી ક્યાં ગઈ? માં ક્યાં ગઈ માં? તો ફાઇનલી આવી ગયા છે ત્યાં ઘરે. ને આમ જો ઉતર્યા જો 1 2 3 ને 4 તૂટી પડવાનું. ઘરે થઈ ગયા થાક્યા પાક્યા છીએ, ફ્રેશ થઈને ભીજીએ. ચાલો મિત્રો ફાઇનલી આપણે બગદાણામાંથી ફરીને આવી ગયા છીએ. તો ફાઇનલ આ બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કમેન્ટમાં જણાવી દેજો. મળીએ આવતીકાલે અથવા બીજા નવા બ્લોગ સાથે. બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય હિન્દ અને જય દ્વારકાધીશ. આજથી મહાશિવરાત્રી તો એ પણ આજે થઈ ગઈ છે પૂરી. સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. હતી મહાશિવરાત્રી. ચલો મળીએ આવતીકાલે અથવા નવા ફની બ્લોગ અથવા ફેમિલી બ્લોગ સાથે. બાય. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય. મહાદેવ. જય હિન્દ અને જય દ્વારકાધીશ. ટાટા.